આવ્યો નંદ બાવાને ઘેરે, એનું વર્ણન આપણને કરે છે કે શ્રી કૃષ્ણ જન્મ સૌથી શોભાનું વર્ણન કરતા મહામતી કહે છે કે વ્રજમાં શ્રી નંદ બાવાને ઘેર શ્રી કૃષ્ણના પ્રાગટ્યના સમાચાર સાંભળીને વ્રજને ઘેર ઘેર આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો અને ગોપ ગોપીઓ આનંદ ઉમંગ પૂર્વક દૂધ દહીં વડે પોતપોતાના ઘરના આંગણા ગોસાન ધોઈને બધે તોરણ બાંધ્યા કરીને આપણા આઈટમ આવે આપણા ઘરને ઉજળું કરી અને તોરણ બાંધીએ, કારણ કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવી રહ્યા છે એટલે કહે છે કે ઘર ઘર ઓસો થયો બધે. અને સખીઓ પરસ પરસ પર અબીલ ગુલાલ ઉડાડતી નાચે છે, બધી સખીઓ પરસ્પર અબીલ ગુલાલ ઉડાડે છે અને નાચે છે. કહે છે કે એમના અંગે અંગમાં ઉમંગ સમાતો નથી, કે કઈ સખીઓના અંગની અંગમાં ઉમંગ સમાતો નથી, કારણ કે આપણો પ્રિયતમ આવ્યો છે એટલે કે વિભિન્ન પ્રકારના આનંદદાયક વાઘા પણ વાગવા લાગ્યા છે અને ઘર ઘરમાં ઉત્સવ થવા લાગ્યો છે. કહે છે કે સખીઓ મંગળ ગીતો ગાત ગાતી સઘરા શિંગાર સજીને નંદ બાવાને વધાઈ આપવા ભેટ સામગ્રી સાથે પોતપોતાના ઘેરેથી નીકળે છે. પછી નંદ બાવાને બધા વધાવો આપે છે અને પોતપોતાની ઘેરથી બધી સખીઓ નંદ બાવાના ઘરે જાય છે. કે અને ગોપીઓ માર્ગમાં એકબીજા પર અબીલ ગુલાલ સાટવામાં આવે છે અને આકાશમાં અબીલ ગુલાલ સવાઈ જવાથી સૂર્ય પણ ઢકાઈ ગયો હોય છે. કે છે અબીલ ગુલાલ એટલું સાટ્યું હોય કે સૂર્ય પણ ઢકાઈ ગયો હોય, આટલું આનંદ અનેરો હોય. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા હોય એટલે ઉમંગ ને આનંદ અનેરો હોય છે. કે અને ગોપીઓ એટલે ઝડપથી ચાલતી રહી, એટલી ગોપીઓ ઝડપથી ચાલે છે. કહે છે કે જાણે તેમના પગ પૃથ્વીને અડી શકતા જ નથી, આટલી ગોપીઓ દોડતી હોય છે. અને સાગરના મોજાને જાણે ઉસરી રહ્યા હોય તેમ લાગે છે, કે આ સાગરના જે મોજા છે એ ઉસરી રહ્યા હોય એમ લાગે છે. આપણો પોતાનો પ્રિયતમ આવતો હોય તો કેટલો આનંદ હોય, કે ખાલી આપણા લગ્ન થતા હોય અને વરરાજો તોરણ આવતું હોય આખું ઘર કેટલું ખુશ હોય. તો આ તો આપણો આત્માનો માલિક આવે છે તો કેટલા ખુશ હોય આપણે. કહે છે કે સગરી ગોપીઓ પોતપોતાના જૂથ બનાવી અને આનંદ તથા ઓસવથી ઉસરતી કૂદતી આનંદપૂર્વક નંદ બાવાને ઘેર આવી રહી છે. કહે છે પોતપોતાના જૂથ બનાવી હોય ને, આપણે પાડોશી હોય, આપણી શેરીનું જૂથ હોય, બીજી શેરીનું જૂથ હોય, એવી રીતે જૂથ બનાવી અને બધા નંદ બાવાને ઘેરે વધાવો લઈને આવી રહ્યા છે. કહે છે કે બધી સખીઓ 10 મસ્તી નંદ બાવાના ઘરમાં પ્રવેશ કરે છે. હાક હમાતા ન હોય તો હાકડ મોકડ બેહી નંદ બાવાના ઘરની અંદર પ્રવેશ કરે, એટલે કે 10 મસ્તી બધા નંદ બાવાના ઘરમાં પ્રવેશ કરે છે. કે નંદ બાવાને વધાઈ આપીને તેઓ મંડપમાં આવીને મંગળ ગીતો ગાય છે. હવે નંદ બાવાને વધાઈ બધી આપે છે અને મંડપ રોપ્યા હોય ને, પછી બધા ઓછો હોય એટલે મંડપ રોપ્યા હોય તો મંડપની અંદર આવી અને કહે છે મંગળ ગીતો ગાય છે. અને નંદ બાવાનું ઘર મોટા મોટા પંડિતો પણ પ્રસંગો અને સંગીતકાર શાસ્ત્રીઓ અને નૃત્ય જ્ઞાનનો પણ ભિક્ષુકોને ઉભરાયા છે. કહે છે હવે નંદ બાવાનું ઘર તો મોટા મોટા ઋષિઓ આવ્યા છે અને મોટો પ્રસંગ પણ થાય છે. કહે છે સંગીત શાસ્ત્રકારીઓ આવ્યા છે, નૃત્ય કરવા વાળા આવ્યા છે, ભિક્ષુ લેવા વાળા આવ્યા છે. કહે છે અને ગંધર્વો આવ્યા છે અને નટો જુદા જુદા વાઘા વડે મનોરંજન કરવા સુરાવલીની છે શેડીએ વિવિધ રાગે ગાઈ રહ્યા છે. એવી સુરથી વિવિધ રાગે બધા ગાઈ રહ્યા છે. કહે છે અને તબલા અને મૃગંદના થઈ અને ધવની આકાશમાં ગુજી રહ્યું છે. કહે છે હવે કેટલો અનેરો આનંદ કર્યો છે વિચાર કરો. કહે છે કે દુગદુભી જેવા વાઘાઓ ધવની પર્વતમાં પડઘા પડી અને ગુજી રહ્યા છે. કહે છે અને સર્વ જય જયકાર કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી શ્યામા મહારાણી કી જય. કે નંદ બાવા અને ગોપીઓને સઘરા હર્ષથી દીવાના બની ગયા છે. કે નંદ બાવા અને ગોપીઓ બધાય દીવાના બની ગયા છે. કે
કે તેમને વહેંચવા માટે ભંડાર ખોલી દીધા છે. અને અન્નક્ષેત્ર એટલા ખોલ્યા, ભંડાર ખોલી દીધા. બધી ગોપીઓને દેવું પડે ને, આપણે ઘરે વધાવા લઈને આવે એટલે કોઈને ઠાલે અહીંથી મોકલાય નહીં, એટલે કે છે ભંડાર ખોલી દીધા છે. અને નંદ બાવાએ આનંદમાં મંગલ બનીને ગાય છે. નંદ બાવા પણ આનંદમય મંગલ બનીને ગાય છે કે છે. અને વાસરડા દાનમાં આપ્યા છે. નંદ બાવાએ જે ગાયોના વાસરડા હતા એ વાસરડા દાનમાં આપ્યા છે. અને અનેક લોકોને વસ્ત્ર અને ભૂષણ પહેરાવવા માટે અન્નદાન પણ કર્યું છે કે છે. અન્નનું દાન કર્યું, વસ્ત્રનું દાન કર્યું, આભૂષણના દાન કર્યા કે છે. અને સઘળા ગોપીજન ધન વહેંચી રહ્યા છે. બધી ગોપીજન ધન વેચી રહ્યા છે કે છે. કોઈને ધન તો કોઈને આભૂષણ. નંદ બાવા બધાને વેચી, આનંદ છે નંદ બાવાને ઘેરે, એટલે બધાને ધન આભૂષણ બધું વેચી રહ્યા છે કે છે. અને નવનિધિને ભેટ અપાઈ રહી છે કે નવે નિધિને ભેટ અપાઈ રહી છે. નવનિધિને કે છે ને આપણે શું કે અષ્ટ સિદ્ધિને નવ નિધિ આપણી ઘેરે પધાર્યા હોય તો કયો આનંદ ન હોય, તમામ આનંદ આપણી ઘેરે હોય કે છે. હવે એવી રીતે કે છે કે શ્રી કૃષ્ણજી આ લીલા અક્ષર બ્રહ્મના હૃદયમાં અંકિત થઈ. ક્યાં થઈ? અક્ષર બ્રહ્મ પરમાત્મા છે એની અંદર આ અંકિત થઈ લીલા, કે અખંડ થઈ આ લીલા. અને આ લીલાનો વિસ્તાર આગળ થશે કે છે, કે આ લીલા જે થઈ એનો વિસ્તાર બધો આગળ મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા છે. અને તે તો મહામતીના પ્રાણાધાર છે કે છે, કે અક્ષરાતીત જે પ્રગટ થયા છે એ મહામતીના આધાર છે કે છે. હવે નંદ બાવાને ઘેર મહામતી પ્રાણનાથ આવી ગયા, પૂર્ણ પરમાત્મા આવી ગયા કે છે. અને એમનું પ્રાગટ્ય થઈ ગયું. તો હવે સવારે શું હોય? પ્રભાતી ગાવાની હોય ને સવારમાં જ આવ્યા ને નંદ બાવા 12 વાગે તો રાત્રિના આવી ગયા હતા. એટલે સવારમાં તો વહેલા ઉઠીને બધા પ્રભાતિયા ગાતા હોય, તો આપણે થોડીક પ્રભાતિયાની 2 સોપાઈઓ ગાઈ, એ તો એકલી ગાવશું. સદગુરુ મેરા શ્યામ જી, मैं आए शरणे रहूं, सदगुरु मेरा श्याम जी, संबंध मेरा आई जो, मैं ताते सदा सुख लहूं, वो संबंध मेरा अहिंसो, मैं ताते सदा सुख लहूं, सदगुरु मेरा श्याम जी. ए जो माया लोक 14 सबत्र गुण को विस्तार रे, ए मोहय हंते उपजे ताथे सूटत नहीं विकार रे, ताथे सूटत नहीं विकार रे. इत शास्त्र शब्द के पसरे, ताको खोज करे संसार रे, ए वासा निवृत्ति मोह में आडी भई निराकार रे, आडी भई निराकार रे. शून्य निराकार पार को खोज खोज रहे के हार रे, बहुत बहुविध ढूंढिया पर किया न किए निरतार रे, पर किया न किया निरतार रे. सो बुद्ध जी शास्त्र ले सब ही को काढ़्यो सार रे, जो कोई शब्द संसार में ताको भलो कियो निर्वाण रे, ताको भलो कियो निर्वाण रे. जा कारण माया रसी शास्त्र भीता कारण
रथ भी ए माया जाकी सोई जाने क्यों कर समझे योर रे बुद्ध जी के रो सन थे प्रकाश हो से सब ठोर प्रकाश हो से सब ठोर की लीलाए वतन थे सब खोले दिए दरबार रे माया से न्यारा घर ने हसल देखिया मोह जल पार रे देखिया मोह जल पार रे ब्रह्म सृष्टि जा हेर करी बुद्ध जी तो आए रे यक्षातीत को आनंद सत सुख दियो बताई रे सत सुख दियो बताई रे આવી રીતે પ્રભાતીની અંદર આપણને મહામતી શ્રી પ્રાણના સ્વામી કહેશે કે મારા સદગુરુ શ્યામ શ્રી કૃષ્ણ છે કહેશે મહામતી શ્રી પ્રાણનાથ કહેશે કે મારા સદગુરુ છે એ શ્યામ છે કહેશે અને શ્રી કૃષ્ણ છે હું દિવસ રાત એમના શરણોમાં આશ્રિતમાં રહું છું કહેશે અને મારો સંબંધ તો એમની સાથે છે કે મારો સંબંધ શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે છે અને તેથી હું સર્વદા એમના શરણોમાં સુખની ઈચ્છા કરું છું એ સુખની ઈચ્છા ક્યાં કરવી હોય આપણે કરવી પડે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં કે પ્રભુના શરણોમાં સુખની ઈચ્છા આપણે કરવી આ દુનિયાદારીના રસ્તામાં સુખની ઈચ્છા કરાય નહીં કહેશે